હેલો વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ વર્ષા પટેલ ફ્રોમ અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ ટુડે આઈ વુડ લાઈક ટુ ટીચ યુ ડોલ્ફિન. આપણી જે 9th સ્ટાન્ડર્ડની બુક છે ડોલ્ફિન, એનું રીડ 3 ધ ફન ધે હેડ, તેમને જે મજા હતી. એન્ડ પ્રીવિયસ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા જે આ સાલ્મી છે અને નિશાંત છે એ બંને ચર્ચા કરી રહ્યા છે એમની જે આગળની ભૂતકાળની સ્કૂલો કેવી હતી તે વિશે વાતો કરી રહ્યા છે અને એ લોકો ફ્યુચરની વાતમાં છે, અત્યારે ફ્યુચરમાં છે. અને સાલમી જ્યારે પરીક્ષાઓ એને યાંત્રિક શિક્ષક મળ્યા છે અને આ યાંત્રિક શિક્ષક જે મિકેનિકલ ટીચર છે એને ખૂબ ધિક્કારે છે, એની સ્કૂલને નફરત કરે છે. એવું આ ચેપ્ટર, એવું આ બતાવતું ચેપ્ટર છે, બરાબર. અને જ્યારે એ જિયોગ્રાફીની પરીક્ષા આપે છે, એટલે કે ભૂગોળની પરીક્ષા આપે છે, ત્યારે એકે પરીક્ષા એ પાસ કરતી નથી અને ત્યારે એના મધર એ ઇન્સ્પેક્ટરને બોલાવે છે અને આ ઇન્સ્પેક્ટરનો દેખાવ કેવો હોય છે તો કે ધીંગણો એક ગોળ મટોળ માણસ હોય છે, રતુડા ચહેરાવાળો હોય છે અને એની પાસે ડાયલ્સ અને વાયરો સાથેનું ઓજારોનું એક મોટું બોક્સ હતું. સાલ્મી એની સામે હસે છે. ઓકે, નાવ આગળ હવે આપણે એના આગળના ચેપ્ટરની આગળ જે ચર્ચા છે, આગળના પેરેગ્રાફની આપણે ચર્ચા કરીશું. ઓકે. The inspector fixed the teacher on the table and said to Salmi's mother. હવે પહેલાં આપણે આ પેરેગ્રાફના રિલેટેડ જેટલા હાર્ડ વર્ડ્સ છે એ જોઈ લઈશું, બરાબર. ઓકે, નાવ પહેલાં FAULT ફોલ્ટ, ફોલ્ટ યાને કે દોષ. GEOGRAPHY જિયોગ્રાફી એટલે કે ભૂગોળ. જિયોગ્રાફી એટલે શું થશે બેટા? ભૂગોળ. ઓકે, નાવ આગળ સેક્ટર, સેક્ટર યાને કે સેક્શન અથવા તો વિભાગ. સેક્ટર યાને વિભાગ. સેટિસ્ફેક્ટરી, સેટિસ્ફેક્ટરી યાને સંતોષ. એવરેજ, AVERAGE એવરેજ યાને સરેરાશ. ACTUALLY એકચ્યુઅલી એટલે ખરેખર. એકચ્યુઅલી યાને ખરેખર. પ્રોગ્રેસ, PROGRESS પ્રોગ્રેસ યાને શું થશે? વિકાસ, પ્રગતિ. પ્રોગ્રેસ યાને પ્રગતિ. આગળ આપણે જોઈશું ડિસઅપોઇન્ટેડ, DISAPPOINTED ડિસઅપોઇન્ટેડ એટલે નિરુત્સાહ અથવા હતાશ. ઓકે, હવે આ પેરેગ્રાફને આપણે ડિટેલમાં જોઈશું, બરાબર. ઇન્સ્પેક્ટર ફિક્સ્ડ ધ ટીચર, ઇન્સ્પેક્ટર ફિક્સ્ડ ધ ટીચર ઓન ધ ટેબલ એન્ડ સેડ. શું કહે છે? ઇન્સ્પેક્ટર જે ટીચર છે, ઇન્સ્પેક્ટર ફિક્સ્ડ ધ ટીચર ઓન ધ ટેબલ એન્ડ સેડ ટુ સાલ્મીસ મધર. ઇન્સ્પેક્ટરે શું કર્યું? ટેબલ ઉપર શિક્ષકને ગોઠવ્યો. જે ટીચર હતા એના મિકેનિકલ ટીચર, એમને ટેબલ ઉપર ગોઠવે છે. એન્ડ સેડ સાલ્મીસ મધર, એન્ડ સાલ્મીના મધરને કહે છે, શું કહે છે? ઇટ ઇઝ નોટ ધીસ લવલી ગર્લ્સ ફોલ્ટ. આ તે છોકરીનો બિલકુલ ફોલ્ટ નથી. બટ ધ જિયોગ્રાફી સેક્ટર વોઝ વર્કિંગ અ બીટ. બીટ યાને કે એકદમ જરા, બરાબર, જરા ફાસ્ટર યાને જરા ઝડપથી. વોઝ વર્કિંગ યાને કે કામ કરતો હતો. આ જે જિયોગ્રાફી સેક્ટર છે, આ છોકરીનો કોઈ દોષ નથી, આ લાડકી દીકરીનો કોઈ દોષ નથી, પણ જે આ ભૂગોળનો વિભાગ છે એ જરા ઝડપથી કામ કરતો હતો. બોલો, એમાં પાછો ભૂગોળનો વિભાગ આવે અને એ ઝડપથી કામ કરતો હતો એમ કહેવા માંગે છે. ધીઝ થિંગ્સ, અને આ બાબત સમટાઈમ્સ ક્યારેક જ બને છે, દર વખતે નથી બનતી. આઈ હેવ સ્લોડ ઇટ અપ ફોર ધ એન એવરેજ 14 years એજ લેવલ. અને વાસ્તવમાં એ જે છે એની સરેરાશ મેં 14 વર્ષની વય કક્ષા મુજબ ધીમું કરી દીધું છે. ઓકે, એકચ્યુઅલી ધ પ્રોગ્રેસ ઓફ યોર ડોટર ઇઝ ક્વાઇટ સેટિસ્ફેક્ટરી.
ક્વાઇટ સેટિસ્ફેક્ટરી એટલે ઘણી સંતોષકારક છે. અત્યારે તમારી ખરેખર જોવા જાઓ તો તમારી દીકરીની જે પ્રોગ્રેસ છે યાની કે પ્રગતિ છે એ ઘણી સંતોષકારક છે. ઓકે, નાવ સેલ્મી વોઝ ડિસઅપોઇન્ટેડ. સેલ્મી હતાશ હતી, ખૂબ હતાશ થઈ. સી હોપ્ડ, તેને આશા હતી. શું હોપ હતી? ધેટ, કે ધે વુડ ટેક અવે હર ટીચર ફોર એવર. તેને શું ઈચ્છા હતી કે એના શિક્ષકને કાયમ માટે હવે લઈ જવામાં આવશે. એને એવું હતું, એમ આશા પણ હતી અને એવી ઈચ્છા પણ હતી અને એવું લાગતું હતું. એક વખત તે સી હોપ્ડ ધે વુડ ટેક અવે હર ટીચર ફોર એવર. વન્સ ધે હેડ ટેકન અવે નિશાંત્સ ટીચર. જ્યારે એક વખત તે નિશાંતના શિક્ષકને લગભગ આગળ આપણે જોઈશું નિયરલી અ મંથ. જ્યારે એક વખત નિશાંતના શિક્ષકને નિયરલી અ મંથ એટલે કે એકાદ મહિના પહેલાં જ્યારે મળી હતી, બરાબર, મળી હતી જ્યારે બિકોઝ ધ હિસ્ટ્રી સેક્ટર, કારણ કે ધ હિસ્ટ્રી સેક્ટર, હિસ્ટ્રી यानी कि इतिहास, HISTORY, हिस्ट्री यानी શું થશે તો કે ઇતિહાસ, જે સેક્ટર હતો હેડ બ્લેન્કડ આઉટ કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે, કમ્પ્લીટલી COMPLETELY, કમ્પ્લીટલી યાની કે સંપૂર્ણ રીતે. સંપૂર્ણ રીતે જે પેલો ઇતિહાસ હતો, ઇતિહાસ વિભાગ, એ સાવ બંધ પડી ગયો હતો. વુડ યુ લાઇક ટુ લર્ન ફ્રોમ અ મશીન ટીચર? તમને મશીન ટીચર સાથે ભણવું ગમશે? અને કેમ ભણવું ગમશે તો કેમ? એ પ્રશ્ન આપણને પૂછ્યો છે. સો સી સેડ ટુ નિશાંત, તેથી તેણે નિશાંતને કહ્યું, વાય શુડ એનીવન રાઇટ અબાઉટ સ્કૂલ? વાય શુડ, કેમ, શા માટે, એનીવન, કોઈએ, રાઇટ અબાઉટ સ્કૂલ યાની કે શાળા વિશે કંઈ જ લખવું જોઈએ? શાળા વિશે લખવું જોઈએ? શા માટે કોઈએ શાળા વિશે કંઈક લખવું જોઈએ? એણે નિશાંતને પૂછ્યું. કોણે? સેલ્મીએ. નિશાંત લુક્ડ એટ હર, નિશાંત તેની તરફ જોતો તો વિથ સુપરિયર આઈ, SUPERIOR, સુપરિયર. આપણે અહીંયા સુપરિયર એટલે હીરોના અર્થમાં નથી લેવાનું, પણ આંખો ફાડીને જોતો હતો એ, એટલે એકદમ મોટી આંખો કરીને. સુપરિયર આઈઝ એટલે કે આંખો ફાડીને, બરાબર. લુક્ડ એટ હર, એને જોતો હતો. બિકોઝ, કારણ કે, ઇટ ઇઝ નોટ અવર ટાઈપ ઓફ સ્કૂલ, તે આપણા જેવી શાળાઓ હતી નહીં, બરાબર. સ્ટુપિડ, STUPID, સ્ટુપિડ યાની કે મૂર્ખ. એની બાજુ જાણે કહેવા માંગતો એવી રીતે એની આંખો પાડીને જોઈને કહે છે, કારણ કે આપણી શાળા એવી હતી નહીં, મૂર્ખ એમ કહે છે. ધીસ ઇઝ ધ ઓલ્ડ કાઇન્ડ ઓફ સ્કૂલ, આ તો જૂના જમાનાની સ્કૂલો છે, બરાબર. ધેટ ધે હેડ સેન્ચુરીઝ અગો, અને તે પણ કેટલી સેન્ચુરી એટલે દશકો કહીએ ને આપણે, 100 વર્ષોના સૈકાઓ કહીએ ને, એ પહેલાંની સ્કૂલો હતી એવું કે. જૂના જમાનામાં પહેલાં જૂના પ્રકારની એ પહેલાં હતી એવી જૂના પ્રકારની શાળા છે આ તો કે, એની તું વાત કરે છે, બરાબર. સેલ્મી ફ્લેપ્ડ, સાલ્મીએ ફ્લેપ્ડ યાની ટર્ન યાની કે ફેરવું. સાલ્મી ફ્લેપ્ડ, FLAPPED, ફ્લેપ્ડ યાની ફેરવ્યા, ટર્ન કર્યા. પેજીસ રીડ, અ ફ્યુ પેજીસ, થોડા પેજીસ, એણે થોડા પેજીસ એણે એટલે કે પાના ફેરવ્યા, ટર્ન કર્યા. પાઉટ, POUTED, પાઉટેડ યાની કે મોં મચકોડવું. તમને ઘણા બધા મિનિંગ્સ હાઇલાઇટ કરી જ દીધા છે અને એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા શબ્દો મારે લખવાના છે. ઓકે, પાઉટેડ યાની કે મોં મચકોડવું, બરાબર. એણે મોં મચકોડ્યું. એન્ડ સેડ, અને કહ્યું, બટ ઇટ ઇઝ રિટન હિયર, પણ એવું અહીં લખ્યું છે. પેલી સેલ્મી એને મોં મચકોડીને એના ભાઈને જવાબ આપે છે, પણ અહીં તો લખ્યું છે. ધે ઓલ્સો હેડ અ ટીચર, એમને પણ ટીચરો હતા.
પહેલાં પણ શિક્ષકો તો હતા જ ને, એમના પણ શિક્ષકો હતા ને? શ્યોર, ચોક્કસ. દે હેડ અ ટીચર, એમના પણ શિક્ષક હતા, તેમને ખરેખર શિક્ષકો હતા. બટ ઇટ વોઝન્ટ રેગ્યુલર ટીચર. આપણે અત્યારે પણ જોવું તમે કે વારાફરતી દરેક શિક્ષક બદલાય. ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં જુદા શિક્ષક હોય તો દરેક શિક્ષકને આપણે હજુ એક શિક્ષકને ઓળખી શકતા હોય અને નવા શિક્ષક આપણને મળે એટલે એ શિક્ષક સાથે આપણે સેટ થવાનું હોય. તો એ એમ જ કહે છે કે પહેલાંના જે શિક્ષક હતા એ નિયમિત ન હતા, રેગ્યુલર ન હતા, બરાબર. ઇટ વોઝ અ મેન, એ રેગ્યુલર ન હતા, એ પણ માણસો જ હતા, બરાબર, એ મનુષ્ય હતા. એ આપણું જે કોમ્પ્યુટર આ ટીચર છે ટેકનિકલ લેવલે જે ચાલે છે એ કેવું છે, નિયમિત છે, રેગ્યુલર છે, જ્યારે એ શિક્ષકો નિયમિત ન હતા એમ, બરાબર. અ મેન, હાઉ કુડ અ મેન બી ટીચર? હા, માણસ, એને નવાઈ લાગે છે. માણસ કેવી રીતે શિક્ષક હોઈ શકે? સેલ્મી સ્ક્રીમ્ડ એટલે શું થશે બેટા? ચીસ પાડવી. સેલ્મીએ જોરથી ચિલ્લાઈને કીધું, શિક્ષક અને તે પણ માણસ? એમ કે મેન સ્ક્રીમ યાની ચીસ પાડવી. SCREAM, સ્ક્રીમ યાની ચીસ પાડવી અને સ્ક્રીમ્ડ યાની ચીસ પાડી. એકદમ બરાડી ઉઠી. માણસ કેવી રીતે ટીચર હોઈ શકે? વેલ, હા, he just told the boys. તે told the boys and girls things. તે છોકરા અને છોકરીઓને કેટલીક બાબતો કહેતા. gave them homework, તેમને ગૃહકાર્ય પણ આપતા હતા. and asked them question, અને તેમને પ્રશ્નો પૂછતા હતા. નિશાંત explained, explained એટલે સમજાવ્યું. એણે એક્સપ્લેન કર્યું. કોણે? નિશાંતે. કોની સામે? પેલી એની સાલ્મી બહેનની સામે, બરાબર. સાલ્મીને એણે સમજાવ્યું કે શિક્ષકો તો હતા પણ એ છોકરાઓને હોમવર્ક પણ આપતા હતા, પ્રશ્નો પણ પૂછતા હતા. આપણે તો કોઈ વાંધો જ નથી ને, હોમવર્ક તો આપણે આપવાનું જ નથી. ત્યારે નિશાંતને એની સિસ્ટર શું કહે છે? બટ અ મેન ઇઝન્ટ સ્માર્ટ ઇનફ યાની કે પૂરતા. પણ માણસ પૂરતો હોશિયાર હોતો નથી. એ પોતે એના મનમાં એવું વિચારે છે કે માણસ થોડો એટલો બધો હોશિયાર હોય. બિસાઇડ, તદુપરાંત, આઈ વોન્ટ અલાવ અ સ્ટ્રેન્જ મેન ઇન માય હાઉસ. હું એક અજાણ્યા માણસને ઘરમાં આવવા પણ ન દઉં. અજાણ્યા એટલે કે સ્ટ્રેન્જ, જે અજાણ્યો વ્યક્તિ હોય એને હું મારા ઘરમાં કેવી રીતે આવવા દઉં? ના આવવા દઉં. સાલ્મી રેઝિસ્ટેડ યાની કે ઓપોઝ, વિરોધ કર્યો એણે. ઓપોઝ એટલે કે વિરોધ વ્યક્ત કર્યો. કોણે? સાલ્મીએ. કે અજાણ્યો માણસ હોય અને એ જો શિક્ષક હોય ને તો હું મારા ઘરે આવવા દઉં નહીં, ઘરમાં પણ ન આવવા દઉં. તે ટાઈમે તે જે પેલો નિશાંત હતો એ બસ્ટ આઉટ ઇન લાફ્ટર એટલે જોરથી ખડખડાટ હસી પડવું. બસ્ટ એકદમ ફ્લોપ થાય ને, એકદમ જોરથી, એવી રીતે જોરથી હસી પડ્યો. યુ ડોન્ટ નો, તું જાણતી નથી એનીથિંગ, કશું જ જાણતી નથી પાગલ. ધ ટીચર ડીડન્ટ લીવ ઇન ધ હાઉસ. શિક્ષક ઘરમાં નહોતો રહેતો, આપણા ઘરમાં નહોતો રહેતો. બધા શિક્ષકો એકબીજાના ઘરમાં, પોતાના ઘરમાં રહે. ધે હેડ અ સ્પેશિયલ બિલ્ડિંગ એન્ડ ઓલ ચિલ્ડ્રન વેન્ટ ધેર. તેમને એક ખાસ મકાનો હતા અને બધા બાળકો ત્યાં જતા હતા. ઓલ ધ ચિલ્ડ્રન વેન્ટ ધેર. ઓકે, સેલ્મીને એનો ભાઈ સમજાવે છે કે બધા બાળકો ત્યાં જતા. એન્ડ ઓલ કિડ્સ લર્ન ધ સેમ થિંગ્સ. ઓલ ધ કિડ્સ એટલે કે દરેક બાળકો, લર્ન એટલે કે શીખતા, સેમ થિંગ્સ એક સરખી બાબતો શીખતા. બધાને પર્સનલી શિક્ષક નહોતા સમજાવતા. ત્યારે બોલે છે, આઈ થિંક અ ટીચર હેઝ અ બી એડજસ્ટ એડજસ્ટ યાને અનુકૂળ થવું. અનુકૂળ થવું. મને લાગે છે, કોને લાગે છે? નિશાંતને. એ એવું કહે છે કે આઈ થિંક અ ટીચર હેઝ ટુ બી એડજસ્ટેડ. શિક્ષકને તો એડજસ્ટ થવું પડતું હશે, એણે અનુકૂળ થવું પડતું હશે, થવું જોઈએ. ફિટ એટલે કે સક્ષમ થવા અથવા તો એની જોડે
બાળક જોડે અનુકૂળ થવું જોઈએ. ફિક્સ ધ માઇન્ડ ઓફ ધ લર્નર એટલે કે શીખનાર. માનસિક રીતે એની જોડે શિક્ષકે શીખનારની માનસિક કક્ષાએ માઇન્ડ ઓફ ધ લર્નર એટલે કે એની માનસિક કક્ષા, જે શીખનારની માનસિક કક્ષા છે એની સાથે શિક્ષકે અનુકૂળ થવું જોઈએ, એડજસ્ટ થવું જોઈએ. ઈચ કિડ દરેક બાળકને ટુ બી ટોટ એટલે શીખવવું જોઈએ. ડિફરન્ટલી અલગ રીતે, દરેક બાળકને અલગ રીતે શિક્ષકે શીખવવું જોઈએ. ઓકે. નિશાંત વોઝ નાવ ટાયર્ડ હવે થાકી ગયો હતો. વોઝ ટાયર્ડ શા માટે થાકી ગયો હતો? આર્ગ્યુઇંગ આર્ગ્યુ એટલે દલીલ અને આર્ગ્યુઇંગ એટલે કે દલીલો કરીને. વોઝ ટાયર્ડ નાવ ટાયર્ડ એ હવે થાકી ગયો હતો. હી કટ શોર્ટ એણે ટૂંકમાં પતાવ્યું અને શું કીધું? ડોન્ટ રીડ ધીસ બુક ઇફ યુ ડોન્ટ લાઇક ઇટ. જો તને આ બુક પસંદ ના આવતી હોય ને તો એને વાંચીશ નહીં, મૂક છાની વાની. કોણ આવું કહે છે? નિશાંત. કોને? શાલ્મીને. ધેટ ટાઈમ શાલ્મી સેડ નો આઈ નેવર સેડ ધેટ. હું ક્યાં એવું કહું છું? મેં ક્યારે એવું કહ્યું નથી. શાલ્મી રિપ્લાઇડ ક્વિકલી ક્વિકલી અને ઝડપથી એણે તરત જ પ્રત્યુત્તર આપ્યો કે હું ક્યાં એવું કહું છું કે મને આ પુસ્તક નથી ગમતું? નો આઈ નેવર, મેં ક્યારે એવું કહ્યું નથી. સડનલી અચાનક, એકાએક, હર મધર તેની માતા કોલ્ડ ફ્રોમ ધ કિચન એટલે રસોડામાંથી બૂમો પાડે છે. ઇનફ બંધ કરો એમ કે છે. ઇનફ પૂરતું છે, બસ હવે એમ. અબાઉટ ધ બુક ઇનફ બાળકો એમ કે છે. ચિલ્ડ્રન બાળકો પુસ્તક વિશે હવે બસ થયું, બહુ થયું, ઇનફ થયું. શાલ્મી ઇટ ઇઝ ટાઈમ ફોર ધ સ્કૂલ. શાલ્મી હવે શાળાનો સમય થઈ ગયો છે. ચાલ તો બેટા હવે પુસ્તક વિશે બહુ બધું જાણવાનું બંધ કર, સ્કૂલ માટે તૈયાર થઈ જા, શાળાએ જવાનું છે. શાલ્મી હેડ ટુ ગો ઇન ટુ સ્કૂલ રૂમ. હવે એમને ખંડ ઘરમાં જ હતા. શાળાનો ખંડ પણ ભણવાના ખંડમાં જવાનું હતું, સ્કૂલ પણ ઘરમાં જ. એટલે શાલ્મીએ શું કર્યું? હેડ ગો ઇન ટુ સ્કૂલ રૂમ, જે સ્કૂલ રૂમ હતી એની જે ભણવાનો ખંડ હતો એના ખંડમાં જવાનું હતું. ઇટ વોઝ રાઇટ નેક્સ્ટ ટુ હર બેડરૂમ અને તે એનો જે બેડરૂમ હતો, એનો જે સૂવાનો રૂમ હતો, શયનખંડ હતો, તેની બરાબર બાજુમાં હતો. ધ મિકેનિકલ ટીચર જે યાંત્રિક શિક્ષક હતા વોઝ ઓન જે શિક્ષક હતા એ વોઝ ઓન એટલે કે તૈયાર હતા, ઓન હતા, બરાબર, તૈયાર હતા. શાના માટે? વેઇટિંગ ફોર હર, તેની રાહ જોતો હતો. એ જે શિક્ષક હતા, યાંત્રિક શિક્ષક, એ એની રાહ જોતો હતો. ઇટ ઓલવેઝ વુડ બીકમ, તે હંમેશા, ઓન એટ સચ અર્લી અવર્સ એક્સેપ્ટ સેટરડે એન્ડ સન્ડે, શનિવાર અને રવિવાર, એક્સેપ્ટ યાની કે છોડીને, એ બંને સિવાય, શનિવાર અને રવિવાર સિવાય. શાલ્મીના જે આ યાંત્રિક ટીચર હતા એ હંમેશા એની રાહ જોતા હતા, ફક્ત રવિવાર અને શનિવાર સિવાય, બરાબર. હંમેશ પ્રમાણે વહેલો જ તૈયાર રહેતો, રેડી ફોર અર્લી, બરાબર. સેટરડે, હર મધર બિલીવડ ધેટ યંગ ગર્લ્સ લર્ન બેટર ઇફ ધે લર્ન એટ રેગ્યુલર અવર્સ. એની મમ્મી બિલીવ કરતી હતી, માનતી હતી. શું માનતી હતી? કે યંગ ગર્લ્સ, નાની છોકરી, બરાબર, લર્ન બેટર ઇટ, જો વધારે ભણી શકે, સારું ભણી શકે, લર્ન બેટર ઇટ ઇફ ધે લર્ન રેગ્યુલરલી અવર્સ, જો એ વ્યવસ્થિત કલાકોમાં એ પોતાનું ભણતર પૂરું કરે તો. ઓકે. નાવ હવે આપણે આગળ જોઈશું. ધ સ્ક્રીન વોઝ લિટ અપ બ્રાઇટન. ધ સ્ક્રીન જે પડદો હતો, સ્ક્રીન વોઝ લિટ અપ, જો હાર્ડવર્ડ હાઇલાઇટ કરેલા જ છે બેટા, એટલે આપણે સાથે જ જોઈશું. ઓકે. ધ સ્ક્રીન એટલે કે જે પડદો હતો, વોઝ લિટ અપ એટલે કે બ્રાઇટન,
BRIGHTENED, લિટ અપ યાની કે બ્રાઇટન, બ્રાઇટન યાની કે પ્રકાશિત થવું, બરાબર, અને પ્રકાશિત થયો. ઇન ધ સ્કૂલ રૂમ, સ્ક્રીન એટલે કે પડદો જે હતો એ ખંડમાં પ્રકાશિત થયો. એઝ સાલ્મી એન્ટર્ડ, એઝ એટલે કે જેવી સાલ્મી ખંડમાં દાખલ થઈ. ઇટ સેડ, તે બોલ્યો. કોણ બોલ્યું? ગુડ મોર્નિંગ સાલ્મી. એક અવાજ આવ્યો કે ગુડ મોર્નિંગ સાલ્મી, સુપ્રભાત સાલ્મી. ટુડેઝ મેથ્સ લેસન ઇઝ ઓન સેટ થિયરી. આજનો ગણિતનો વિષય થિયરીનો છે. થિયરી પછી સેટ થિયરી ઓન એટલે કે થિયરી છે. પણ બિફોર વી પ્રોસીડ એટલે કે ગો હેડ, આગળ વધવું. પ્રોસીડ, PROCEED, પ્રોસીડ એટલે આગળ વધવું. બિફોર એટલે કે પહેલાં. આપણે આગળ વધીએ તે પહેલાં પ્લીઝ મહેરબાની કરીને ઇન્સર્ટ કર એટલે કે દાખલ કર યોર યસ્ટરડેઝ, તારા ગઈકાલના હોમવર્કને, તારા ગઈકાલના એટલે કે તારું કાલનું જે ગૃહકાર્ય હતું એ દાખલ કર ઇન ધ પ્રોપર સ્લોટ એટલે ખાંચો હતો ને, જે કોમ્પ્યુટરમાં ખાંચો હતો તે, એનું ગૃહકાર્ય યોગ્ય સ્લોટમાં તું દાખલ કરી દે. સાલ્મીના ત્યાં જે સ્ક્રીન હતી ત્યાં એવો અવાજ આવે છે કે તારું જે ગણિતનું ગઈકાલનું હોમવર્ક હતું તે સ્લોટમાં તું દાખલ કરી દે. ઓકે. સાલ્મી ડીડ સો વિથ અ સાય અને સેડનેસ, SIGH, યાની કે નિસાસો નાખ્યો. સાલ્મી ડીડ સો વિથ સાલ્મીએ ખૂબ નિસાસો નાખ્યો. એન્ડ શી વોઝ થિંકિંગ, તે વિચારતી હતી. શું વિચારતી હતી? અબાઉટ ધ ઓલ્ડ સ્કૂલ, જૂની શાળાઓ વિશે વિચારતી હતી. વેર, કે જ્યાં ઓલ કિડ્સ, દરેક બાળકો, બધા છોકરા, ધ હોલ નેબરહુડ, બધા જ નેબરહુડ, જે બધા એના આસપાસના નેબરહુડ, બધા જ એના આસપાસના હતા, કેમ લાફિંગ એન્ડ શાઉટિંગ ઇન ધ સ્કૂલ. એને એની જૂની શાળા વિશે, જૂના જમાનાની સ્કૂલો વિશે વિચારતી હતી કે જ્યાં આસપાસનીથી બધા જ છોકરા હસતા, લાફિંગ એન્ડ શાઉટિંગ, અને જોરથી બૂમો પાડતા શાળામાં આવતા હતા. અને અત્યારે કોઈને ગમતું નથી એમ કહેવા માંગે છે. They would sit together એટલે એકબીજા સાથે તેઓ બેસતા હતા, ભેગા. સ્કૂલ રૂમ, શાળાના ખંડમાં ભેગા બેસતા હતા. એન્ડ ગો હોમ ટુગેધર, અને ગો હોમ એટલે કે ઘરે જતા હતા. ટુગેધર એટલે કે એકબીજા સાથે. એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે, દિવસ પૂરો થાય એટલે બધા સાથે જ સ્કૂલેથી ઘરે જતા હતા. ધે લર્ન એટલે કે તેઓ શીખતા હતા. ધ સેમ થિંગ્સ, સરખી જ બાબતો એઓ શીખતા હતા. બધા સમાન વિષયો, સરખી બાબતો અને સમાન, સેમ થિંગ યાને સરખા વિષયો. સો દે કુડ હેલ્પ વન અનધર, તેથી તેઓ એકબીજાને મદદ કરી શકતા હતા. શામાં? વિથ ધેર હોમવર્ક એન્ડ ટોક અબાઉટ ઇટ, એટલે કે તેમના ગૃહકાર્યમાં અને બીજી કોઈ પણ એકબીજા સાથે શાના વિશે? તો કે કોઈ પણ વિષય ઉપર તેઓ ચર્ચા કરતા હતા. એન્ડ ટીચર્સ વેર રિયલ પીપલ, અને જે શિક્ષક હતા એ સાચા લોકો હતા, સાચા માણસો, ખરેખર માણસો જ હતા. રિયલ પીપલ એમ કે ખરેખર માણસો હતા, બરાબર, એમ કે છે. સાલ્મી એ બધું વિચારે છે કે બાળકો જે હતા તે પણ સાચા હતા, આજુબાજુથી આવતા હતા, અને ટીચર્સ વેર રિયલ પીપલ, અને શિક્ષકો પણ ખરેખર માણસો હતા. એ સમયની શાળાઓ અને અત્યારની સમયની શાળાઓમાં કેટલો ફરક છે. આવું સાલ્મી જે છે એ થિંક કરે છે. નિસાસો નાખતા બોલે છે કે કેવી સ્કૂલો હતી, બધા એકસાથે જતા હતા, એકસાથે આવતા હતા, અને તેથી એ લોકો હોમવર્ક અને ટોક અબાઉટ એક વિષય ઉપર સાથે ચર્ચા પણ કરી શકતા, અને હોમવર્ક એકબીજાની સાથે હોમવર્ક પણ શેર કરી શકતા હતા, ગૃહકાર્યમાં મદદ કરી શકતા હતા. આવું સાલ્મી વિચારે છે. સાલ્મી વોઝ ફિલિંગ
યાની કે ફીલ લાગી રહ્યું હતું. ફીલ એટલે લાગી રહ્યું હતું. શું લાગી રહ્યું હતું? હાઉ ધ કિડ્સ મસ્ટ હેવ લવડ ધ સ્કૂલ ઇન ધ ઓલ્ડ ડેઝ. એવું લાગતું હતું કે જૂના જમાનામાં બાળકો શાળાને કેટલું ચાહતા હશે. હેવ લવડ ધ સ્કૂલ્સ ઇન ધ ઓલ્ડ ડે. કિડ મસ્ટ હેવ લવડ એટલે કે ખરેખર કેટલું બધું ચાહતા હશે, ખરેખર બહુ જ ચાહતા હશે. સી વોઝ થિંકિંગ અબાઉટ ધ ફન દે હેડ. તેઓ મજા કરતા હશે, કેટલી મજા, તે મજા, એ જે મજા કરતા હશે એના વિશે તે વિચારતી હતી. સી વોઝ થિંકિંગ, તે વિચારતી હતી અબાઉટ ધ ફન દે હેડ, તેમને કેવી મજા હતી. એ ચેપ્ટરના આધારે જ આ વાક્ય પણ આવે છે. ધ ફન દે હેડ, તેઓને કેવી મજા હતી. આવું સાલ્મી પોતે વિચારી રહી હતી. સાલ્મી, સાલ્મી લિસન, સાંભળ. સાલ્મીને અંદરથી પાછો અવાજ આવે છે. સેટ ઇઝ, અ સેટ ઇઝ. સાલ્મી, સાલ્મી સાંભળ. સેટ ઇઝ, એક સેટ ઇઝ યાની કે એક યાંત્રિક શિક્ષક બોલે છે અંદર. સાલ્મી સેટ ઇઝ, બેસી જા એમ કે. ધ મિકેનિકલ ટીચર વોઝ ફ્લેશિંગ, ફ્લેશિંગ, ફ્લેશ યાની કે દેખાવો, ફ્લેશ યાની કે દેખાવું, પડદા ઉપર રજૂ થવું. સમથિંગ ઓન સ્ક્રીન, કંઈક રજૂ કરી રહ્યા હતા. યાંત્રિક શિક્ષક પડદા ઉપર કંઈક રજૂ કરી રહ્યો હતો. બટ સાલ્મી વોઝ નોટ ધેર, પણ સાલ્મી ત્યાં નહોતી. ત્યાંથી ભાગી ગઈ. સ્કૂલ ક્લાસરૂમની જે એનો ક્લાસરૂમ હતો, જે એનો સ્કૂલ રૂમ હતો, તેમાંથી એ ભાગી ગઈ. સાલ્મી હવે સ્કૂલ વિશે વિચારતી વિચારતી એ નફરત કરતી હોય છે, એટલે સ્કૂલમાં એ ક્લાસરૂમમાંથી, એના સ્કૂલ રૂમ હતો તેમાંથી એ યાંત્રિક ટીચર એમ કહે છે કે જો જો, શિક્ષક કંઈક પડદા ઉપર રજૂ કરીને એને સમજાવવા જાય છે, પણ સાલ્મી ત્યાં નથી. તો વેર વોઝ શી, હવે એ ક્યાં ગઈ? એ આપણે પણ વિચારતા થઈ ગયા કે હવે ક્યાં જતી રહી. સો વિદ્યાર્થી મિત્રો, આજના આ ટૉપિકને તમે સારી રીતે સમજી ગયા છો, બરાબર? કે સાલ્મીને એની શાળા ગમતી નથી અને તેથી એ આ ચેપ્ટરની અંદર એમ કહે છે કે ધ ફન દે હેડ, તેમને કેવી મજા હતી. ચેપ્ટરના નામને પણ એણે ક્રિએટ કરી બતાવ્યું વિદ્યાર્થી મિત્રો કે તેમને કેવી મજા હતી. તો ફ્યુચરમાં જ્યારે સાલ્મી અને નિશાત છે ત્યારે આપણા સમયની અત્યારની સ્કૂલો વિશે ચર્ચા કરી રહી છે, એવું આપણે વિચારવાનું છે. સો તે સમયે શિક્ષકો નહીં હોય બેટા, તેથી અત્યારે જે શિક્ષકો તમારી સાથે લાગણી વત્સલ બંધાયેલા છે તેમની પાસેથી જે શીખવા મળે છે એ ખરેખર જે લેસન ભણવા મળે છે, જે પાઠ ભણવા મળે છે, એટલું જ જરૂરી નથી કે ફક્ત તમે બુકના આધારે જ ભણો બેટા, પણ ઘણા બધા લેસન જે તમને જીવન જીવવા માટે યોગ્ય બનાવે એવા પણ તમને દરેક શિક્ષકો શીખવે છે. સો બી કેરફુલ એન્ડ સ્ટે હોમ એન્ડ સેફ યોરસેલ્ફ. ઓકે ડિયર.